નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેલ પંડ્યા. હાઈકોર્ટના આદેશ બાદ બીસીએની ચૂંટણીનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટમાંથી જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી હાઈકોર્ટે બનાવેલી કેરટેકર બોડી બીસીએને રન કરશે. પરંતુ કેરટેકર બોડીને બદલે પૂર્વ સત્તાધીશો જ બીસીએને મનસ્વી રીતે ચલાવી રહ્યા છે. એવા આક્ષેપ રોયલ સત્યમેવ જયતે ગ્રુપના ડોક્ટર દર્શન બેંકરે લગાવ્યા છે. હાઈકોર્ટે જે ઓર્ડર આપ્યો છે, ઇન્ટ્રીમ ઓર્ડર, એમાં હાઈકોર્ટે કેરટેકર બોડી બનાવી છે અને હાઈકોર્ટના કેરટેકર બોડી બનાવેલા જે 5 સભ્યો છે એને બીસીએ રન કરવાનું છે. અનફોર્ચ્યુનેટલી અત્યારે બીસીએ એ 5 સભ્યોથી રન થતું નથી. અમારી બાજુમાં અનંતભાઈ બેઠા છે, જે કેરટેકર બોડીના પાર્ટ છે, એમને કોઈ દિવસ હજુ સુધી એ મિટિંગમાં બોલાવવામાં આવ્યા નથી. બધા ડિસિઝન આ એક ચક્રી શાસન દ્વારા લેવામાં આવે છે અને સીઈઓ દ્વારા જ બીસીએ ચલાવવામાં આવે છે અને સીઈઓ ને મનગઢંત નિર્ણયો લઈ રહ્યા છે. બીસીએના પૈસાનો વેડફાટ કરી રહ્યા છે. આજે સુપ્રીમ કોર્ટમાં જ્યારે ડિસિઝન કિરણ મોરે સામે કે અનંતભાઈ સામે કે અમર સામે કે અમુક જીકાર સામે આવ્યું હોય તો એમને જવાનું હોય. બીસીએની સામે કોઈ ડિસિઝન નથી આવ્યું. બીસીએ વોઝ નોટ પાર્ટ ઓફ ધ કોન્ટેમ્પ્ટ, આઈ મીન કોર્ટનું જે મેટર હતી એમાં દે વર નોટ પાર્ટ, દે વર જસ્ટ ઓબ્ઝર્વર ફોર ધેટ, અને એક ઓબ્ઝર્વેશન હતા એમની પર. બીસીએ સુપ્રીમ કોર્ટમાં જવાની તદ્દન પણ જરૂર નથી, પણ સીઈઓએ પોતાના મનસ્વીપણે નિર્ણય લઈ અને એ પોતે સુપ્રીમ કોર્ટમાં ગયા છે, જે તદ્દન અયોગ્ય છે. એ બીસીએ માટેની જરૂરી વાત નથી. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.